હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો આજે આપણે ધોતી કેવી રીતે કટિંગ કરવાની છે એ શીખવાના છીએ. તો આપણે આ કાપડ છે 1.5 મીટર, એટલે આપણે નાની ધોતી કટિંગ કરવાની છે. તો આપણે આ ડબલ કાપડ લીધેલું છે. ડબલ કાપડ છે એને આવી રીતે સમોસા ટાઈપનું શારવડું કરવાનું છે. આ કાપડ છે તો એને આપણે સમોસાની જેમ કરવાનું છે શારવડું. દાખલા તરીકે સમોસું બનાવી નાખવાનું છે, ખાવાનું નહીં પણ કાપડ. તો આપણે કાપડ શારવડું કરી નાખ્યું છે. તો આપણે ધોતીની લંબાઈ છે 27. આવી જ રીતે માપ લેવાનું છે ને ઉપર આપણે 6 ઇંચ કાઢી નાખવાનું છે નેફાનો ભાગમાં. તો આગો 26 ની લંબાઈ રાખવાની છે. 27 ની છે પણ 26 ની રાખવાની છે, કેમ કે આપણે ઘણું મોટી રાખવી છે. લંબાઈ છે 26. તો આપણે 6 રાખવાનું છે નેફાના ભાગમાં. 26 લાઇનિંગ કરી દેવાની છે. બીજું તેને આગળ વધારાનું આપણે પાહિતા કાઢવાનું છે. એ જ રીતે આપણે અહીંયા નેફાની લંબાઈ આપણે 6 લેવાની છે. આપણે અહીંયા છે ને ત્યાં આપણે આવી રીતે ગોળાકાર શેપ આપી દેવાનો. આ આપણે ઘેર બાજુનું કાપવાનું છે, આ પાહિતા બાજુનું ને આ નેફાનું લંબાઈ. તો એને આવી રીતે આપણે ક્રોસ આપી દેવાનો છે. ગોળ પાહિતા રાખવાના હોય તો આયની કાપવાનું, ને ત્રિકોણિયા રાખવાના હોય તો સાસ રાખવાની. તો આપણે એનું કટિંગ કરી નાખશું આવી જ રીતે. આપણે જ્યાં ગોળાકાર આપેલું છે ત્યાં આપણે કટિંગ કરી નાખવાનું છે. પછી આપણે જ્યાં પાહિતા છે ને એ ત્રિકોણિયા રાખવા છે, તો આપણે એ રીતે કટિંગ કરવાનું છે. આપણે નેફાની પોઈ કાઢવાની છે. નેફાની પોઈ 24 છે. 24 ના અડધા આપણે બનાવવાના છે. 24 ના 4 ભાગ એટલે 12 થયા. ભાગનું પણ આપણે આમાં વાવવાનું કાઢવાનું છે. તો આવી જ રીતે આપણે એટલું નેફા મળી જાય એટલું રાખવાનું છે. પછી લંબાઈ એની 6 રાખવાની છે. 6 ને અડધો એ સિલાઈમાં એટલે 6.5. એટલે 6.5 નિશાન કરી દીધું છે ને પોઈની માપ પણ લેવાઈ ગયું છે.
આપણે કટિંગ કરી નાખવાનું છે. તો મિત્રો આપણે આ ધોતીનું કટિંગ કરી નાખ્યું છે. તો આ હતો આપણે ધોતી કટિંગ કરવાનો વિડીયો. કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો ને સપોર્ટ કરજો. આવજો, બાય બાય.